દેશમાં ફરીથી લોકડાઉન થશે? શું દેશમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાશે? એવા અનેક પ્રશ્નો હાલમાં દરેકના મનમાં ઉઠી રહ્યા છે અને તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે. ગઈકાલે હૈદરાબાદ ખાતેથી પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદન એ પ્રકારનું હતું જેની ચર્ચાઓ હાલમાં સમગ્ર ભારત દેશમાં થઈ રહી છે. જેમાં પહેલા તો પીએમ મોદીએ એવું કહ્યું કે બને એટલું આપણે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવાનું રહેશે, બને ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરી દો, તેના કારણે જે છે તે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ વધુ પડતો ન થાય. બીજી બાજુ સોનુની વધુ પડતી ખરીદીને લઈને પણ પ્રતિબંધ મૂકવો જોઈએ, તે રીતનું નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યું. અને જે રીતે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચે હાલમાં યુદ્ધ જેવી સ્થિતિ છે, છેલ્લા લાંબા સમયથી આ સ્થિતિ જોવા મળી રહી છે, યુદ્ધ રોકવાનું નામ નથી લઈ રહ્યું અને તે વચ્ચે હવે જ્યારે પીએમ મોદીએ આ નિવેદન આપ્યું છે એટલે દરેક દેશવાસીના મનમાં એ છે કે શું હવે એ પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ જશે કે કેમ? શું હવે સોનું નહીં મળે? શું લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ જશે કે કેમ? કેટલાક લોકોમાં ગભરાટનો માહોલ પણ જોવા મળી રહ્યો, કારણ કે જે રીતે કોરોના વખતે લોકડાઉન સર્જાયું અને કેવી સ્થિતિ જોવા મળી, એ સ્થિતિનું ફરીથી પુનરાવર્તન થશે કે કેમ એ પ્રશ્ન હાલમાં દરેકના મનમાં છે. પરંતુ જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પીએમ મોદી દ્વારા આ અપીલ કરવામાં આવી છે કે ખાસ ધ્યાન રાખજો, જો તમે પેટ્રોલ ડીઝલનો વધુ પડતો ઉપયોગ કરશો, સોનાની વધુ પડતી ખરીદી કરશો તો ચોક્કસથી ભવિષ્યમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. અને બીજી બાજુ એક મોટો પ્રશ્ન એ પણ થાય છે કે શું હવે સરકાર કશું નથી કરી શકતી કે પેટ્રોલ ડીઝલ લાવી નથી શકતી? એના કારણે હવે એ લોકોના માથે ઢોળી દેવામાં આવે છે કે ભાઈ તમે વપરાશ ઓછો કરી દો તો આપણે આયાત ન કરવી પડે. પરંતુ સરકારની એ જવાબદારી આવે છે કે જે સામાન્ય વ્યક્તિ છે તેને તેની પ્રાથમિક જરૂરિયાત પૂરી થવી જોઈએ. ગમે તેવું વૈશ્વિક સંકટ હોય તો તે જ સમય દરમિયાન એ સરકારની ફરજ આવે છે, સરકારની જવાબદારી આવે છે કે કઈ રીતે એ દેશની પ્રજાને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી શકે છે. એ પણ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે. જ્યારે એ આર્થિક સંકટ નહીં પરંતુ જે વૈશ્વિક સંકટને નથી પહોંચી વળતા, તેના કારણે હવે તેનો બોજ એ સામાન્ય પ્રજા પર નાખવામાં આવી રહ્યો છે કે કેમ? એ પણ લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે કંઈ પણ સંકટ આવે એટલે સીધી જ વાત આપણે સામાન્ય પ્રજા પર કરતા હોઈએ છીએ કે ભાઈ તમે આનો વપરાશ ઓછો કરી દો, તમે આ વસ્તુ પર પ્રતિબંધ મૂકી દો. પરંતુ સરકાર આ સમયગાળા દરમિયાન શું કરી રહી છે? શું સરકાર કોઈ વસ્તુને લઈને પહોંચી નથી વળી રહી? એટલા માટે આ નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે કેમ? એ પણ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સરકાર હંમેશાથી એવું કહેતી હોય છે કે વૈશ્વિક સંકટ ગમે એટલા મોટા હોય પરંતુ આપણી સરકાર એવી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળે છે. સામાન્ય પ્રજાને ચોક્કસથી તેનો ફાયદો થાય છે. પરંતુ જે રીતે પીએમ મોદીના આ નિવેદનો સામે આવી રહ્યા છે કે ભાઈ તમે પેટ્રોલ ડીઝલ જે તેનો વપરાશ કરી રહ્યા છો તેનું પ્રમાણ ઓછું કરી દો, સોનાની ખરીદી ન કરો, વર્ક ફ્રોમ હોમ કરો, તો આનો અર્થ શું થાય છે? એટલે સરકાર નથી પહોંચી વળતી એ ખૂબ મોટો પ્રશ્ન છે. એટલે જે દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવતા હતા કે ભાઈ અમે તો કોઈ પણ સંકટમાં પહોંચી વળીએ છીએ, કોરોના આવે કે પછી વૈશ્વિક સંકટ, આ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો તે સમય દરમિયાન ચોક્કસથી અમારી વિદેશ નીતિ એ રીતની હોય છે. પરંતુ જે રીતે પીએમ મોદીનું નિવેદન આવ્યું તો ક્યાંક ને ક્યાંક આ દાવાઓ પોકળ સાબિત થતા હોય તે રીતની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. અને જ્યારે કોઈ પણ તકલીફ દેશમાં પડતી હોય છે તો હંમેશાથી સરકારે પ્રજાના માથે ઢોળી દેતી હોય છે કે ભાઈ તમે આવું કરજો, તમે તેમ કરજો. અરે પણ તમે સંકટને પહોંચી વળવા માટે શું કર્યું? એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ને ખાસ આ નિવેદનને કારણે તમારે ગભરાવાની જરૂર નથી. પીએમ મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો ભવિષ્યમાં મોટું સંકટ ન આવે તેના માટે કરીને પહેલેથી ચેતવું જરૂરી છે. અને ચોક્કસથી ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.